રાખડીનું વાર્ષિક 15 કરોડનું ટર્નઓવર. વડોદરામાં 8,000 મહિલાઓના પરિવારના ગુજરાનમાં મદદરૂપ. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અભ્યાસ ખર્ચ કાઢે છે. 19મી ઓગસ્ટે ભાઈ બહેનનો પવિત્ર સંબંધનો પર્વ રક્ષાબંધન ઉજવાશે ત્યારે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો પર્વ રક્ષાબંધન એક દિવસનો છે. એક દિવસના આ પાવન પર્વમાં બહેન પોતાના ભાઈ માટે અને બહેન પોતાના ભાઈ માટે સુખમય જીવનની પ્રાર્થના કરે છે. પરંતુ વડોદરાની 8,000 મહિલાઓ માટે રક્ષાબંધન પર્વ માટે બનતી રાખડીઓ આખું વર્ષ આજીવિકાનું સાધન છે. જ્યારે દિવ્યા જેવી કેટલીક વિદ્યાર્થીઓ માટે પોતાના પરિવાર ઉપર અભ્યાસનો બોજ ન નાખતા ખર્ચ કાઢવા માટેનું રાખડીઓ સાધન છે. ગાજરાવાડીમાં રહેતા મહિલાએ જણાવ્યું હતું કે મારા પતિ પ્લમ્બરનું છૂટક કામ કરે છે. મારા બે નાના સંતાનો છે. એક 4 ધોરણમાં અને બીજો ધોરણ 1માં અભ્યાસ કરે છે. હું 4 વર્ષથી રાખડીઓ બનાવું છું અને મહિને 3-4 હજારનું કામ કરું છું. આ આવકથી દૂધ, શાકભાજી સહિતનો ખર્ચ નીકળે છે. લોકો માટે રક્ષાબંધન ભલે એક દિવસનો હોય પરંતુ અમારા માટે તો રક્ષાબંધન માટે બનાવાતી રાખડીઓ આજીવિકાનું સાધન છે. આખું વર્ષ રાખડીઓ બનાવી પરિવારમાં મદદરૂપ થવા સાથે સમય પસાર કરી રહેલા એ જણાવ્યું કે હું છેલ્લા 5 વર્ષથી રાખડીઓ બનાવું છું અને મહિને રૂપિયા 5,000 થી 6,000 કમાઈ લઉં છું. ઘરે કામ વગર બેસી મોબાઈલ ફોન જોવા કરતાં રાખડીઓ બનાવું છું અને પરિવારને મદદરૂપ થવા સાથે સમય પસાર કરું છું. છેલ્લા 30 વર્ષથી ડિમ્પલ ગૃહ ઉદ્યોગના નામથી રાખડીઓનો વેપાર કરતા વેપારીએ જણાવ્યું હતું કે દેશમાં પહેલા કોલકાતા રાખડીઓના વ્યવસાયમાં પ્રથમ હતું. હવે છેલ્લા કેટલાક વર્ષોથી વડોદરા રાખડીઓના વ્યવસાયમાં પ્રથમ બની ગયું છે. ભાઈ બહેનના પાવન પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તારીખ 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે ત્યારે વડોદરાના બજારોમાં બહેનોનો પોતાના ભાઈઓ માટે રાખડીઓ ખરીદવા માટે ઘસારો શરૂ થઈ ગયો છે. ખાસ કરીને ઘડિયાળી પોળમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. જોકે હવે શહેરના તમામ વિસ્તારોમાં રાખડીઓના સ્ટોલ શરૂ થઈ ગયા છે તો બીજી બાજુ ભાઈઓની ગિફ્ટ બજારોમાં ભીડ જોવા મળી રહી છે. અલબત્ત સોના ચાંદી બજારમાં પણ ભાઈઓની બહેનો માટે ગિફ્ટ ખરીદવા માટે ઘસારો જોવા મળી રહ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.